જ નહીં. પરંતુ ટેન્શન ના લેતા, જ્યાં સુધી વીડી સર છે ત્યાં સુધી 11મા ધોરણના પણ જો કોન્સેપ્ટો સમજાવવા પડશે તો પણ એ એક્સ્ટ્રા લેક્ચર સાથે થોડા તમને સમજાવી દેવામાં આવશે, જેના થકીથી 12મા ધોરણમાં તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. આગળ વધીએ તો કે ભૌતિક વિજ્ઞાન સાથે પહેલા તો આપણે પ્રેમ કરવો પડે, ત્યારે ભૌતિક વિજ્ઞાનની અંદર જો સારા માર્ક્સ લાવવા હોય ભૌતિક વિજ્ઞાનમાં તો એની સાથે પ્રેમ કરો, ત્યારે એમાં 100 માંથી 100 માર્ક્સ આવે. તો કે સર પ્રેમ કેમ કરવો? પ્રેમની તો અમને બીજી જ પરિભાષા ખબર છે. હવે ભૌતિક વિજ્ઞાન સાથે પ્રેમ કરવો હોય તો એના અમુક નિયમો છે. એમાંથી પહેલો નિયમ કલ્પના શક્તિ વિકસાવી. કલ્પના શક્તિ વિકસાવી એટલે કે જ્યારે સર એમ કે ધારો કે આ હતું, એટલે ધારતા ધારતા સુઈ નથી જવાનું, ત્યારે વસ્તુને ઇમેજિન કરવાનો પ્રયત્ન કરવાનો છે. જેટલી તમારી કલ્પના શક્તિ હોય કે ધારો કે તમે અત્યારે હિમાલયના પહાડ ઉપર છો તો તમને અહેસાસ થવો જોઈએ ઠંડી લાગવાનો, ભલે ગરમીમાં હોય, કાંઈ નહીં, છતાં પણ આગળ વધીએ. પછી પ્રયાસ કરો. એમાં કલ્પના શક્તિ તો ચાલો સર અમે તો કલ્પના કરી લેશું, પરંતુ આજુબાજુના બધા વિદ્યાર્થીઓ મિત્રોના આજુબાજુના જે સમાજ છે, સમાજે એટલું કહી રાખ્યું છે કે તમારો ભૌતિક વિજ્ઞાન એટલે ખૂબ જ ડરાવનો વિષય, અને એના થકીથી વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન જ નથી કરતા. તો આપણે એવું નથી કરવાનું. આપણે એવા માઇન્ડસેટથી જવાનું છે કે ભૌતિક વિજ્ઞાન એટલે સરળમાં સરળ વિષય, અને એવા માઇન્ડસેટથી જ આપણે આગળ જઈને ભૌતિક વિજ્ઞાનને સરળ બનાવી શકશું. એટલે બીજો નિયમ કે એમાં પ્રયાસ કરતો રહેવો. અને એના પછી જે સર સમજાવે, જે કાર્ય આપે એનું સતત ને સતત શું કરતું રહેવું? પુનરાવર્તન. સર પુનરાવર્તન થઈ જાય તો ફરી પાછું પુનરાવર્તન કરું. 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર, 6 વાર, જ્યાં સુધી તમને એમ અહેસાસ ન થાય કે મારા રગે રગમાં ફિઝિક્સ ભળી ગયું છે, ત્યાં સુધી સતત પુનરાવર્તન કરતું રહેવું જરૂરી છે. અને આ 4 મુદ્દા સાથે જો તમે આગળ વધશો તો 12મા ધોરણના ભૌતિક વિજ્ઞાનના વિષયમાં પણ, એના જેવા અઘરા વિષયમાં પણ 100 માંથી 100 માર્ક આવી શકે. અને મારા જીવનમાં મેં એવા વિદ્યાર્થીઓ જોયેલા છે, મેથ્સની અંદર 100 માંથી 100 લાવવા વાળા ઘણા હોય, પરંતુ ભૌતિક વિજ્ઞાનની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓને જોયેલા છે કે જે 100 માંથી 100 માર્ક્સ લેવા છે. રેડી? આપણે વધારે એના વિશે ચર્ચા નહીં કરીએ, પરંતુ આપણે આપણા મૂળ ટોપિક પર આગળ વધશું. આજે 12મા ધોરણના પહેલા ચેપ્ટરની શુભ શરૂઆત છે. એક રીતે જોવા જઈએ તો 12મું ધોરણ અત્યારે એવું કહી શકાય કે ઘણું ખરું ચાલી ગયેલું હોવું જોઈએ. તેથી જ વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે જેટલા જલ્દી જોડાઈ શકો એટલા જલ્દી વિદ્યાકુલ સાથે જોડાઈ જજો, કરીને આપણે એને. પરંતુ જેવા જેવા એના દાખલા જોઈતી હતી કે જેના થકીથી રોડ સાથે ઘસરાતી ચાલે. ક્યારેક એમ વિચારી ફેશન છે, તો કે ના, એ ફેશન નથી. એની પાછળ પણ ફિઝિક્સ છુપાયેલું છે. એની પાછળ શું ફિઝિક્સ છુપાયેલું છે તે પણ ચર્ચા કરશું. વીજળી, આકાશમાં વીજળીના ચમકારા થવા, આ બધું કોના આધારે છે? તો કે વિદ્યુત ભારના આધારે છે. કોના આધારે છે? વિદ્યુત ભારના આધારે. તો એ વિદ્યુત ભારના આધારે કઈ રીતે છે? તો કે પહેલું જ જુઓ, તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો પહેલા વિદ્યુત ભાર એટલે શું એ સમજવું જરૂરી છે. અને જેવું વિદ્યુત ભાર સમજાશે, ચેપ્ટરના અંત સુધી પહોંચશો તો આ દરેકે દરેક પ્રશ્નના જવાબ મળી જશે. એમાંથી માત્ર ને માત્ર અત્યારે એક પ્રશ્નનો જવાબ અત્યારે આપી દઉં, જેના થકીથી તમને ખ્યાલ આવે અને સમજવું સરળ બને. આપણને એવો વિચાર આવતો તો આગળ જે ઉદાહરણ આપ્યું કે ટ્રકની પાછળ ચેન લાંબી રાખેલી હોય, અને એ ચેન રાખવાનું કારણ શું? તો કે આપણે ઘણો ખરો અહેસાસ જોયો છે કે બે વસ્તુને ઘર્ષણ અનુકરવાથી, ઘર્ષણ બળના લીધે કાંઈ પણ વસ્તુને ઘસવાથી એમાં ચાર્જ આવે. આપણે નાના હતા ત્યારે રમતા હતા, દાંતીઓ લેવી, દાંતિયાને ઘસીને માથામાં ઘસી, આમાં માથામાં ઘસીને પછી કાગળ ઉપર રાખીએ. જેવા કાગળ ઉપર રાખીએ અને ત્યાં તમને ખબર પડે કે કાગળ ઉપર રાખવાથી તમારું કાગળ આકર્ષણ અનુભવે,
ઘણા ખરા નાના નાના છોકરાઓને પણ આવા ઝટકા આપીને વાન ધ ગ્રાફ જનરેટર પણ આવે. એનો મામૂલી ઝટકો આપીને તો આવા નાના નાના છોકરાઓને છે ને વાળનો આવો અહેસાસ થઈ શકે. હકીકતમાં થઈ શકે, આ કાલ્પનિક ચિત્ર નથી. તો એ ઘર્ષણ બળના લીધે વિદ્યુત ભાર એકમાંથી બીજામાં સંગ્રહ થાય, એટલે એકમાં ધન વિદ્યુત ભાર આવે તો બીજામાં ઋણ વિદ્યુત ભાર આવે. અને એ જ રીતે જો જ્વલનશીલ ટ્રક એક સ્થાનેથી બધે સ્થાને જો જાતું હોય તો એની સપાટીમાં હવાના ઘર્ષણ બળના લીધે વિદ્યુત ભાર આવે. અને જો એના પર વિદ્યુત ભાર આવે તો ત્યાં તણખા થવાની સંભાવના, ને જો તણખો થાય તો જ્વલનશીલ પદાર્થ હોય તો એ ખટારામાં આગ પણ લાગી શકે. અને જો આવી આગ ન લાગવા દેવી હોય તો ધારી લ્યો કે આ ખટારાનો પાછળનો ભાગ કે જેમાં કાંઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે તેમાં લોખંડની ચેન વડે જો ગ્રાઉન્ડ કરવાની અથવા અર્થિંગ કરવાની નિશાની આવી હોય તો આ જમીન સાથે સંકળાયેલું હોય, એના થકીથી આ તમારો બધો વિદ્યુત ભાર કેવો થઈ જશે? ડિસ્ચાર્જ થઈ જશે. બધો વિદ્યુત ભાર ન્યુટ્રલાઇઝ અથવા શૂન્ય થઈ જશે. કેવો થઈ જશે? શૂન્ય. અને એ વિદ્યુત ભાર શૂન્ય થવાના લીધેથી કાંઈ પણ પ્રકારની આવી હાનિ થવાથી બચી શકીએ છીએ. આગળ આપણે વધીએ. દરેકે દરેક વસ્તુમાં એ જ રીતે કોન્સેપ્ટ લાગુ પડશે. હવે વિદ્યુત ભાર એટલે શું? તો કે વિદ્યુત ભારને સમજવા માટે પહેલા એક પ્રયોગની ચર્ચા કરીએ, અને પ્રયોગના આધારે વિદ્યુત ભારનો કોન્સેપ્ટ આવશે. મને ખ્યાલ છે કે ઘણા ખરા વિદ્યાર્થીઓને ઓલરેડી પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, બીજું ચેપ્ટર પણ પૂરું થઈ ગયું છે. તો આ લેક્ચરને એઝ અ રિવિઝનના ફોર્મમાં લઈ લેજો. અને જે નવા વિદ્યાર્થીઓ છે કે જેને પહેલા ચેપ્ટરનું કાંઈ યાદ નહોતું, એની માટે તો મોકો છે જ. આગળ વધીએ. તો કે વિદ્યુત ભાર એટલે શું? તો કે વિદ્યુત ભાર સમજવા માટે ધારો કે મારી પાસે એક કાચનો સળિયો છે. શેનો સળિયો છે? કાચનો. અને કાચના સળિયાને ઊનના કાપડથી ઘસવામાં આવે, અને ઈ ઘસવાના લીધેથી એવા બે કાચના સળિયા રાખ્યા છે. કેટલા? બે. આવા બંને કાચના સળિયા એકબીજાના સંપર્કમાં લાવવાના નથી, બંનેથી છૂટા જ રાખવાના છે. જો આવા ગ્લાસના બે સળિયા છે, બંને ગ્લાસના સળિયાને એકબીજાથી છૂટા રાખેલા છે. અને છૂટા રાખીને જ્યારે જોવામાં આવ્યું ત્યારે તમને આ પ્રયોગની અંદર તમે જોઈ શકશો કે જેવો ગ્લાસ રોડ આની પાસે જશે, આ વાલો ઉપરનો ગ્લાસ રોડ દૂર થશે. એટલે કેવું બળ અનુભવશે? તો કે અપાકર્ષણ બળ અનુભવે છે. કેવું બળ અનુભવે છે? અપાકર્ષણ બળ. હવે આવી જ રીતે પાછો પ્લાસ્ટિકના રોડ લીધા. પ્લાસ્ટિકના રોડ સાથે અહીંયા ગ્લાસના રોડ સાથે કોને ઘસવામાં આવે છે? તો કે ઊનને. ઊન તથા રેશમને. એના વડે ઘસવાથી એના પર કાંઈ પણ પ્રકારનો જે ચાર્જ આવે, આપણને હજી ખબર નથી કયો વિદ્યુત ભાર આવે છે. ભલે આમાં દર્શાવેલું ધન વિદ્યુત ભાર આવે, પરંતુ હજી આપણે એવા આધારથી જ જવાનું છે કે આપણને કાંઈ ખબર નથી. વિદ્યુત ભાર એટલે હું પાયોથી સમજવાનું છે. તો ઊન તથા રેશમથી ઘસવાના લીધેથી જ્યારે બે આવા સળિયા નજીક લેવા આવે ત્યારે અપાકર્ષણ બળ અનુભવે. આવી જ રીતે ગ્લાસનો સળિયો હતો, હવે એના સ્થાને કોનો સળિયો લીધો? તો કે પ્લાસ્ટિકનો સળિયો. અને પ્લાસ્ટિકના સળિયા સાથે અહીં બિલાડીનું ચામડું અથવા એને શું કહેવામાં આવે? કેટ્સ ફર. આવા કેટ્સ ફર અથવા બિલાડીનું ચામડું ઉપરનું યાદ હોય તો આપણે ઘેટાનો ઉપરનો જે ભાગ હોય એનાથી બનાવીને કાપડ બનાવવામાં આવે. હવે એવી જ રીતે બિલાડીની ઉપરની જે ચામડીનો ભાગ હોય એ સુકાઈ ગયેલી ચામડીના ભાગથી જો પ્લાસ્ટિકના સળિયાને પ્રોપરલી ઘસવામાં આવે, અને આવા બે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે એકબીજાથી નજીક લાવવામાં આવે છે ત્યારે પણ તમને પહેલા જેવી ઘટના થઈ હતી એવી જ ઘટના અનુભવાશે. તો કે પહેલા કેવી ઘટના થઈ હતી? તો કે પહેલા અપાકર્ષણ બળ અનુભવ્યું હતું. તો અહીંયા પણ એ વસ્તુ અનુભવાશે કે અહીંયા પણ તમને અપાકર્ષણ બળ અનુભવાય છે. હવે
બે ગ્લાસના સળિયાનો ઉપયોગ કર્યો, બે પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ કર્યો, બંને વચ્ચે અપાકર્ષણ બળ વિશે જાણવા મળ્યું. હવે એને શું કર્યું કે ચાલો એક ગ્લાસનો સળિયો લઈ લઉં અને બીજો પ્લાસ્ટિકનો સળિયો લઉં. તો જ્યારે ગ્લાસનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજા સાથે નજદીક લાવવામાં આવ્યા તો ત્યારે નજદીક જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે બંને વચ્ચે તો આ વખતે ત્રીજા કેસમાં તો કંઈક અલગ જ થયું. તો શું અલગ જોવા મળ્યું? તો કે આ વખતે એમાં આકર્ષણ બળ અનુભવે છે. શું અનુભવે છે? તો કે આકર્ષણ બળ. અહીંયા કંઈક નવું. હવે એક વસ્તુ સિમ્પલ કોન્સેપ્ટ થી વિચારો તમે તો કે શું કહી શકો? બંને સેમ પદ્ધતિથી ચાર્જ લાવવામાં આવ્યા હતા કે તો કે એના પર સેમ પ્રકારનો ચાર્જ હોવો જોઈએ. તો કે સજાતીય ચાર્જ કેવી અથવા સજાતીય વિદ્યુત ભાર કેવી? તો સેમ ચાર્જ હશે. પ્લાસ્ટિકના પણ બંને સળિયાને બિલાડીના ચામડાથી અથવા કેટ્સ ફર એટલે બંને એક જ તેનાથી ઘસવામાં આવ્યા હતા. તો કે એના પર આવનારો વિદ્યુત ભાર પણ સમાન હોવો જોઈએ અને નજદીક લાવવામાં આવ્યા છે અને ત્યારે પણ અપાકર્ષણ બળ અનુભવે છે. એના પરથી આપણને અવલોકનો મળે અને ઈ અવલોકનમાંથી એક નિર્ણય આપણે શું લઈ શકીએ? તો કે એના પરથી આપણો એક નિર્ણય ઈ થશે કે સજાતીય વિદ્યુત ભાર હોય તો કે સજાતીય વિદ્યુત ભારના આધારે તમારે ત્યાં અપાકર્ષણ બળ લાગે. હવે પછી આગળ એક કન્ક્લુઝન નીકળ્યું, અવલોકન એક આપણને ખબર પડી. બીજું અહીંયા જોવા મળ્યું તો એક ગ્લાસનો સળિયો હતો અને બીજો પ્લાસ્ટિકનો સળિયો હતો અને બંને વચ્ચે આકર્ષણ બળ લાગ્યું. તો એકને અલગ પદ્ધતિથી બનાવાયું હતું અને બીજાને અલગ પદ્ધતિથી બનાવાયું હતું. તો કે એનો મતલબ એવું કહી શકાય કે બંને પર સમાન પ્રકારનો ચાર્જ નથી પરંતુ વિપરીત ચાર્જ છે. વિપરીત ચાર્જ એટલે વિજાતીય ચાર્જ છે. કેવો? તો કે વિજાતીય વિદ્યુત ભાર. અને આવા વિજાતીય વિદ્યુત ભારને જ્યારે એકબીજાની નજીક લાવવામાં આવે તો પાછું કેવા પ્રકારનું બળ અનુભવાય છે? તો કે આકર્ષણ બળ અનુભવે છે. તો એના પરથી ધ્યાન રાખજો, હજી પણ આપણને ખબર નથી કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આવે છે. હજી આપણે એક જ કોન્સેપ્ટ છે કે આ બંને પર સમાન પ્રકારનું હશે, આ બંને પર બીજું કંઈક અલગ સમાન પ્રકારનું હશે અને જ્યારે બંને પર ભેગા લાવવામાં આવે તો આના પર હશે, એનાથી આ અલગ હશે, એટલો જ ખ્યાલ છે. તો એવી રીતે આપણે બે કન્ક્લુઝન મેળવ્યા. પછી આવ્યા એક વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન. અને આ બેન્જામિન ફ્રેન્કલિને કીધું કે બંને પર અપોઝિટ પોલારિટી એટલે વિરુદ્ધ ધ્રુવ્યતા ધરાવતા પદાર્થો છે. વિરુદ્ધ ધ્રુવ્યતા તો ઘણા પ્રકારના હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે તમને આપું તો કે નફો અને ખોટ, પાસ નાપાસ, ઉત્તર દક્ષિણ, એવી જ રીતે ધન અને ઋણ. તો બેન્જામિન ફ્રેન્કલિને કીધું કે એમાંથી એક પરના વિદ્યુત ભારને ધન ગણીએ અને બીજા પરના વિદ્યુત ભારને ઋણ ગણીએ. જો ઈ દિવસે બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધું હોત કે ગ્લાસના સળિયા પર ઋણ વિદ્યુત ભાર છે તો અત્યારે આજ સુધી આપણે પ્રોટોનનો જે ધન વિદ્યુત ભાર ગણીએ છીએ ને એને પણ ઋણ ગણતા હોત. અને બેન્જામિન ફ્રેન્કલિને જો એવું કીધું હોત કે પ્લાસ્ટિકના રોડ ઉપર જો ધન વિદ્યુત ભાર છે તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને આજે પણ આપણે કેવો વિદ્યુત ભાર ગણતા હોત? ધન ગણતા હોત. પરંતુ એ આપણે મહત્વનો મુદ્દો નથી, એને હું ધાર્યું, હું કામે ધાર્યું, આપણે આગળ વધીએ. તો એમાં પરથી કહી શકીએ કે એક પાસે ધન વિદ્યુત ભાર અને બીજા પાસે ઋણ વિદ્યુત ભાર. આ ટોપિકની અંદર આપણે માત્ર ને માત્ર યાદ રાખવા જેવા મુદ્દા ક્યાં છે? તો કે આપણે અહીં એક તો આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, બેન્જામિન ફ્રેન્કલિન. એને વિદ્યુત ભારની શોધ નથી કરી પરંતુ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે એ દર્શાવ્યું છે. એક ઈ નામ રાખ્યું, એક ઈ યાદ રાખવાનું.
બીજું શું યાદ રાખવાનું છે તો કે આપણને આ તો ખ્યાલ જ છે, સજાતીય વિદ્યુત ભાર એટલે ધન ધન વિદ્યુત ભાર, ઋણ ઋણ વિદ્યુત ભાર વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષણ બળ. બીજું ધન અને ઋણ વિદ્યુત ભાર એટલે વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે કેવું બળ લાગે? આકર્ષણ બળ. આ તો મુદ્દો તમને યાદ જ હશે, નહીં યાદ રાખો તો પણ યાદ રહી જશે. આગળ જોઈએ એના સિવાયનું બીજું શું યાદ રાખવાનું છે તો કે એના સિવાયની આ જોડી યાદ રાખવાની છે. કઈ જોડી? તો કે ઊન તથા રેશમના કાપડને ગ્લાસના રોડ સાથે ઘસવામાં આવે ત્યારે. અને બીજી જોડી તો કે બિલાડીનું ચામડું અથવા કેટ્સ ફર. આ કેટ્સ ફર પણ યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુ ની અંદર બિલાડીનું ચામડાની જગ્યાએ કેટ્સ ફર શબ્દ વાપરો હોય તો. રેડી? એટલે વિજ્ઞાનના વિદ્યાર્થી થઈને આપણે ભાષાને માન આપવાનું છે, પરંતુ એટલું પણ ભાષાને વળગી નથી વળવાનું કે બીજી ભાષામાં આપણે ન શીખી શકીએ. તો બિલાડીનું ચામડું કેટ્સ ફરને જ્યારે પ્લાસ્ટિકના રોડ સાથે ઘસવામાં આવે તો આ બે જોડી યાદ રાખવાની છે. અને બંને જોડીમાં શું યાદ રાખવાનું છે તો કે એ બંને જોડીની અંદર અત્યારે આ જોઈએ સાઈડમાં જોઈ લઈએ અહીંયા તો કે એક ઉપર ધન વિદ્યુત ભાર, બીજા ઉપર ઋણ વિદ્યુત ભાર. તો કે પહેલી જોડી કઈ હતી તમારી? તો કે પહેલી જોડીમાં યાદ હોય તો ગ્લાસનો સળિયો હતો, અને એની સાથે શું હતું તો કે ઊન અને રેશમ. આ હતું. હવે એના પર તમે જુઓ તો કે ગ્લાસના સળિયા પર ધન વિદ્યુત ભાર છે, તો ઓબ્વિયસલી ઇટ્સ ક્લિયર કે બીજા ઉપર એટલે સામેના ઉપર કેવો વિદ્યુત ભાર આવી ગયો છે? ઋણ વિદ્યુત ભાર આવ્યો હોય છે. અને સામે કયું હતું તો કે ઊન તથા રેશમ હતું. હવે એવી જ રીતે હજી આગળની બીજી જોડી કઈ બનાવી તો કે બીજી જોડીની અંદર પ્લાસ્ટિકનો સળિયો હતો. અને ઈ પ્લાસ્ટિક નું સળિયા કોની સાથે ઘસેલું હતું તો કે પ્લાસ્ટિક અહીંયા પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વિદ્યુત ભાર આવે છે, તો કે ઋણ વિદ્યુત ભારની કક્ષામાં અહીંયા આવશે. અને પ્લાસ્ટિકના સળિયા સાથે શું ઘસેલું છે તો કે કેટ્સ ફર. બિલાડીનું ચામડું. આ બંને જોડી યાદ રાખવાનું મહત્વ હું તમને એટલે અપાવું છું, ઘણી વાર એમસીક્યુ માં પણ પૂછી શકે. અને જી આ આખો ટોપિક છે એ આખો ટોપિક એમસીક્યુ પર જ આધાર રાખે છે. આ ટોપિક માંથી એક પણ થિયરી આવશે નહીં, ગેરંટી. તમતારે આપણે જી ટોપિક ચાલતો જશે એ ટોપિક ને અનુસાર એમાંથી કઈ રીતે થિયરી પૂછાઈ શકે, કયા સવાલ પૂછાઈ શકે, અને એને આધારે કયા ટોપિક માંથી એમસીક્યુ આવી શકે એ પણ આપણે બતાવીશ. આમાં એમસીક્યુ આવી શકે, એમસીક્યુ માં કયા આવી શકે તો કે કીધું તો કે બેન્જામિન ફ્રેન્કલિન નું નામ આવી શકે, અથવા આપ જોડી આવી શકે. એમ કહી શકે કે ગ્લાસનો સળિયો છે અને ઊન અને રેશમનું કાપડ છે, આ બંનેને એકબીજા પર ઘસવામાં આવે તો ગ્લાસના સળિયા પર કયો વિદ્યુત ભાર આવે તો કે ધન વિદ્યુત ભાર આવે. એવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો, કેટ્સ ફર, આ બંને વસ્તુ લેવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા પર કયો વિદ્યુત ભાર આવશે તો કે ઋણ વિદ્યુત ભાર આવશે. તો કે આ બંને જોડી યાદ રાખવી જરૂરી છે. રેડી? આ તમને એક ચિત્ર આપેલું છે, ચિત્ર શું બતાવે છે કોઈ કહી શકે? થોડોક વિચાર કરો, ભલે અંગ્રેજીમાં લખ્યું હોય, અંગ્રેજીમાં ડાયરેક્ટલી જવાબ છે જ, તો અંગ્રેજીમાં જવાબ આપીને કહી શકો. કોઈ પણ વિદ્યાર્થી કાંઈ પણ જવાબ દેશે તો વધારે મજા આવશે. ટ્રાય કરો જવાબ આપવાનો. આમાં વિદ્યુત ભારનો જ કોન્સેપ્ટ બતાવવામાં આવે છે. કયો બતાવવામાં આવે છે તો કે જો હું કીધું છે, I told you nylon carpets were a mistake.
પતિ પત્નીનો ઝઘડો બતાવે છે અને પતિ પત્નીના ઝઘડામાં એમ કહે છે કે મેં તને કીધું તું કે નાયલોનના કાપડ વાળું કાર્પેટ ન લે. હું કામે નાયલોનના કાર્પેટ વાળું કાર્પેટ લેવાની ના પાડી? કારણ કે નાયલોનના કાપડ સાથે જ્યારે ઘર્ષણ અનુભવાય ને તો એ ઘર્ષણના કારણે એક ઉપર ધન વિદ્યુત ભાર આવી જાય ને બીજા ઉપર ઋણ, અને એના જ કારણોસર જોવાના વાળ ઊંચા થઈ ગયા છે. એટલે આ ઝઘડો બતાવે છે. એનો મતલબ અહીંયા બીજી એક વસ્તુ જાણવા મળી કે વિદ્યુત ભારનું સર્જન કરવા માટેની એક પદ્ધતિ, એટલે કઈ પદ્ધતિ? તો કે ઘર્ષણની રીત. વિદ્યુત ભારની ઉત્પન્ન કરવાની ઘણી ખરી પદ્ધતિઓ છે. આ ગુજરાત બોર્ડને આધારે છે. જેડેવલી નીટના આધારે પણ આવે વિદ્યુત ભારની સર્જન કરવાની પદ્ધતિ, બીજી પણ આવશે. એ પણ આપણે યોગ્ય સમયે આપણે ભણતા જશું MCQ ના આધારે. આગળ વધીએ. હવે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે શું? એને જાણવા માટે સુવર્ણ વિદ્યુત દર્શક પેલા ધારી લ્યો કે આપણે જોયું કે આને ઘસવાના લીધેથી પ્લાસ્ટિકના સળિયા અને ગ્લાસના સળિયા પર વિદ્યુત ભાર આવ્યો, પરંતુ આપણને ખબર કેમ પડે કે એના પર વિદ્યુત ભાર આવ્યો છે કે નહીં? અને વિદ્યુત ભાર આવ્યો તો કયા સળિયામાં વધારે વિદ્યુત ભાર છે અને કયા સળિયામાં ઓછો વિદ્યુત ભાર છે? તો એ સમજવા માટેનું, એ જાણવા માટેનું, મૂલ્યાંકન કરવા માટેનું આ વિદ્યુત દર્શક તમારી પાસે સાધન છે. આ પણ MCQ આધારિત છે. કેના આધારિત છે? તો કે MCQ ના આધારે. આ પણ ડાયરેક્ટલી થિયરી નહીં આવે. રેડી? છતાં પણ આપણે જોઈ લઈએ MCQ ના આધારિત કઈ રીતે કામ કરે છે. તો સુવર્ણ વરખ વિદ્યુત દર્શક, એના મતલબ સોનાનો ઉપયોગ કરેલો છે, ગોલ્ડનો ઉપયોગ કરેલો છે. કઈ રીતે ઉપયોગ કરેલો છે? અહીંયા બે આકૃતિ બતાવેલી છે. આ પહેલી અને બીજી. બંનેનું કામ એક જ છે, બંનેની પદ્ધતિ પણ એક જ છે. એની પદ્ધતિ આપણે જોઈશું. તો કે આ આખો મેટલ રોડ છે. મેટલ રોડ એટલે ધાતુનો સળિયો છે. હવે ધાતુનો સળિયો શું કામે લેવામાં આવે? તો કે એના પરથી વિદ્યુત ભારનું સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને વહન થઈ શકે. અને અહીંયા મેટલ નોબ છે, એટલે ધાતુનો એક ગોળો રાખેલો છે. એને થોડુંક હું ઘાટું કરી દઉં તો તમને વધારે સરળતાપૂર્ણ મજા આવશે. આ કયો સળિયો છે? તો કે ધાતુનો ગોળો છે. એ ધાતુના ગોળા સાથે ધારી લો કે મારે કોઈ પણ સળિયા ઉપર વિદ્યુત ભાર છે કે નહીં મારે જાણવું છે. તો કે ધારી લો કે આ મારી પાસે પ્લાસ્ટિકનો સળિયો છે, ઋણ ધન વિદ્યુત ભાર કેવો છે જાણવું છે. તો શું કરવાનું? તો કે આ પ્લાસ્ટિકના સળિયાને એ મેટલ નોબ એટલે ધાતુના ગોળા પાસે નજદીક લઈ જવાનું. નજદીક લઈ જવાનું એટલે ટચ કરાવી દેવાનું. જો આના પર વિદ્યુત ભાર હશે તો ઈ વિદ્યુત ભાર ડાયરેક્ટલી ધાતુના ગોળા પર જશે. ઈ ધાતુના ગોળા પરથી ઈ વિદ્યુત ભાર આગળ આ ધાતુના સળિયા દ્વારા ક્યાં આવશે? નીચે આવશે. ક્યાં આવશે? નીચે. અને અહીંયા કેવી રચના છે? તો કે અહીંયા આ રીતે બતાવેલું છે. આ રીતે બતાવેલું છે. તો 1 મિનિટ જરા. અહીંયા ધાતુના સળિયાની નીચે આ પાછળ કઈ રીતે છે જુઓ તમે. તો કે સોનાના વરખ વાળું કાપડ, એટલે કેવી રીતે? જો તમને આ રીતે એક પન્નું દેખાય છે, પેજ. આ પેજ ત્યાં રાખવામાં આવે. અને એ પેજને કઈ રીતે રાખેલું છે? તો કે પેજને આ રીતે રાખેલું છે. આવી રીતે એ પેજ રાખેલું છે, જે તમને દેખાય છે ક્લિયરલી એ રીતે. હવે આ રીતે જ્યારે મારા હાથમાં પેન છે, એ પેન ધાતુના સળિયા દ્વારા વિદ્યુત ભાર ગોળા દ્વારા સળિયામાં આવ્યું. એ સળિયા દ્વારા વિદ્યુત ભાર કેમાં જશે? તો કે સોનામાં જશે. અને સોનું એટલે સારામાં સારું વિદ્યુત ભારનું સુવાહક. અને જો વિદ્યુત ભારનું સુવાહક હોય તો આખી સપાટી ઉપર ત્યાં વિદ્યુત ભારનું શું થઈ જશે? વિતરણ થઈ જશે. અને આખી સપાટી ઉપર જો વિદ્યુત ભારનું વિતરણ થઈ જતું હોય તો શું થાય?
આપણે થોડીક વાર પહેલા જ એક વસ્તુ જોઈ ગયા કે અહીં જોવો તો કયા મુદ્દા જોયા? તો કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગે. તો હવે જોવો અહીં કે આ આખા ઉપર એક જ વિદ્યુત ભાર જો આવી જતો હોય અને આવી રીતે હું ફોલ્ડ કરીને રાખું, તો ફોલ્ડ કરીને રાખવાના લીધેથી શું થશે? આ બાજુ રહેલો વિદ્યુત ભાર અને આ બાજુ રહેલો વિદ્યુત ભાર, બંને વિદ્યુત ભારો વચ્ચે સમાન જ હશે. ધન વિદ્યુત ભાર તો ધન વિદ્યુત ભાર જ રહેશે, અને ઈ ધન વિદ્યુત ભાર બંને વચ્ચે અપાકર્ષણ બળ વધવાને લીધે તમને જેમ જેમ દેખાય એમ ખૂણો વધતો જશે આ રીતે. અને જો વિદ્યુત ભાર નહીં હોય તો સાહેબ તો પછી જેમ હતું એમને એમ રહે. આવી રીતે આપેલું હતું તો એ રીતે જ રહે, એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે જેટલું આની વચ્ચે થતું ખૂણાનું વિચલન વધારે એટલો એના પર ધાતુના સળિયા પર વિદ્યુત ભાર કેવો? વધારે. 1 માર્કનો MCQ અહીંયા તમારો બીજો થઈ ગયો કે અહીં ગોલ્ડ લીફ અથવા સોનાના વરખ વચ્ચેનું કોણાવર્તન અથવા વિચલન વધારે તેમ સળિયા પરનો વિદ્યુત ભાર પણ વધારે. હજી એકવાર ક્લિયર કહી દઉં એટલે આપણને ખ્યાલ આવે. તો કે કઈ રીતે કામ કરે? તો કે જેવો સળિયો નજદીક લઈ જાવ, આના પરનો વિદ્યુત ભાર આમાં દાખલ થાય, ઈ વિદ્યુત ભાર આના દ્વારા વહન પામે અને ઈ છેલ્લે આવી રીતે નીચે રહેલા સોનાના વરખ ઉપર સમાન રીતે વિતરિત થઈ જાય. અને જેવું સમાન રીતે વિતરિત થઈ ગયું હોય અને આવી રીતે ફોલ્ડ કરીને રાખો, બેવડું વારીને રાખો, તો આ પેજ ઉપર રહેલો ધન વિદ્યુત ભાર અથવા આ પેજમાં રહેલો ધન વિદ્યુત ભાર બંને એકબીજાને અપાકર્ષણ અનુભવશે અને અપાકર્ષણના લીધે આ આવી રીતે દૂર જશે. જેમ જેમ વધારે દૂર જશે તેમ તેમ તેના પર રહેલો વિદ્યુત ભાર પણ કેવો હશે? વધારે હશે. આ 1 માર્કનો MCQ. ઘણી વખત તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે સુવર્ણ વરખ વિદ્યુત દર્શકમાં કઈ રીતે ખબર પડે કે એમાં વિદ્યુત ભાર વધારે છે કે નહીં? નીચે 4 ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શન દ્વારા તમને ખ્યાલ આવી જાય. અને આ સળિયાને હંમેશા આવી રીતે કાચની પેટીમાં અથવા કાચના ગ્લાસના બોટલની અંદર રાખવામાં આવે. કારણ શું? કારણ કે ત્યાં સોનાનું પતલું વરખ હોય. કેવું? પતલું વરખ રાખે તો સરળતાથી આવી રીતે કોણાવર્તન અનુભવી શકે. મારી જેમ જળ જેવા રહ્યો તો ગમે એટલું કરો, કાંઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. રેડી? એટલે એના કારણોસર આજુબાજુની હવાની પણ અસર ન થાય એટલે કાચની પેટીની અંદર રાખવામાં આવે. આગળ જોઈએ તો કે અહીંયા આપણે આજના લેક્ચરની અંદર શું શું જોયું? તો આજના લેક્ચરની અંદર આપણે પહેલા તો એટલો ખ્યાલ આવ્યો કે વિદ્યુત બેઠા નજીક લઈ જશો